ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થતા એવા અમરેલી શહેર સહિત જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસ અને નવી મગફળીની મબલખ આવક શરૂ થઈ છે. કપાસના 1400 રૂપિયા, સિંગના 1200 થી 1300 સુધીનો ભાવ બોલાય છે, ત્યારે ઘઉં, તલ, બાજરો સહિતના પાકોની પણ પરચુરણ આવક થઈ છે. અમરેલી શહેરના સહિતના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કપાસ અને મગફળીની સૌથી વધારે આવક થઈ રહી છે. બજારો ધમધમી રહ્યા છે. ઘઉં, તલ, બાજરો સહિતના પાકોની પણ પરચુરણ આવક થાય છે. અમરેલી જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય છે. આ માટે આ જિલ્લો વર્ષોથી પ્રખ્યાત છે. અમરેલી યાર્ડમાં હાલમાં સૌથી વધારે કપાસની આવક થાય છે અને દિવાળી પહેલાં જ સતત આવક ચાલુ હતી. તેનું પ્રમાણ પણ વધ્યું છે. તારીખ 7ના રોજ યાર્ડમાં કપાસની 1124 ક્વિન્ટલ આવક થઈ હતી, જે અન્ય તમામ પાકની તુલનામાં સૌથી વધારે છે. હાલમાં કપાસનો નીચો ભાવ ₹1000 અને ઊંચો ભાવ ₹1449 તથા સરેરાશ ભાવ 1424 રહે છે. બીજા ક્રમે મગફળીની આવક થઈ રહી છે, જેમાં સિંગ મઠડીના 563 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં નીચો ભાવ ₹1000 અને ઊંચો ભાવ 1297 તથા સરેરાશ ભાવ 1243. સિંગ મોટીની 305 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં નીચો ભાવ ₹1050 અને ઊંચો ભાવ 1408 તથા સરેરાશ ભાવ 1326 રહે છે. આ ઉપરાંત સફેદ અને કાળા તલ, બાજરો, ઘઉં, મગ, અડદ, ચણા, એરંડા, રાઈ, ધાણા, સોયાબીન, રચકાનું બી, મરચા, લાંબા વગેરેની પણ આવક થઈ રહી છે, જેના કારણે હાલમાં અમરેલી યાર્ડમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.